ગુજરાતમાં વિકાસની વાતો થતી હોય છે, વિકાસના ઉદાહરણો અપાતા હોય છે અને જ્યારે શિક્ષણ મંત્રી જ તમારા ગઢના હોય ત્યારે તે સમયે શિક્ષણને પણ વધારે પ્રાધાન્ય અપાતું હોય છે. પરંતુ અત્યારે જામનગરની હાલત એવી છે કે તેને જોઈને વિકાસની કડવી વાસ્તવિકતા જે છે સામે આવી જાય છે. શું તે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રીવાબા જાડેજા જે સમયે શિક્ષણ મંત્રી બન્યા તે સમયે તેમણે શિક્ષણને લઈ ઘણી બધી વાતો કરી, બાળકોના વિકાસની વાતો કરી, સામાન્ય વિકાસની પણ વાતો કરી. પરંતુ અત્યારે જે જામનગર વોર્ડ નંબર 2ની પરિસ્થિતિ જે સામે આવી છે, જે આંગણવાડીની પરિસ્થિતિ સામે આવી છે, તેને જોઈને સવાલ એ થાય છે કે વિકાસ ક્યાં થયો છે. વિકાસ એ છે કે જે રીતે અત્યારે બાળકોને ત્યાં પીવાનું પાણી નથી મળતું, આ વિકાસ છે. વિકાસ એ છે કે શું ત્યાં મચ્છરોનો અડ્ડો થઈ ગયો છે, દિવાલો તૂટેલી છે, પોપડા ઉખડી પડ્યા છે. એવી પરિસ્થિતિ અત્યારે વોર્ડ નંબર 2ની આંગણવાડીની અત્યારે જોવા મળી રહી છે. સૌ પ્રથમ એ દ્રશ્યો પર પહેલા આપણે નજર કરી લઈએ. જય માતાજી, જય શ્રી મહાકાલ. મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા આજે મચ્છરનગર વિસ્તાર વોર્ડ નંબર 2ના મચ્છરનગર વિસ્તારમાં જે આંગણવાડી આવી છે, તો આપણે જોવો આ જામનગરનું શિક્ષણ મોડલ કેવું છે. આજે આ જામનગરના નેતાઓ જ્યારે ફાકા ફોજદારી કરવામાંથી નવરા થાય ત્યારે મારે લોકોને પ્રશ્ન પૂછવો છે, શિક્ષણ મંત્રીને પ્રશ્ન પૂછવો છે કે મારે આ જામનગરની આંગણવાડીમાં પાણી જ નથી, તો શું આ રીતના છોકરાઓ ભણશે? આ રીતના દેશના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય થશે? એટલે મારે એટલું જ કહેવું છે કે આ વિસ્તારમાં આ આંગણવાડીમાં પાણી જ નથી, તો પાણી છોકરાઓ ભૂખ્યા પૈસા થાય તો છોકરાઓ જાય ક્યાં? આજે મેં અહીંના ટીચરોને પૂછ્યું કે બેન અહીંયા પાણી નથી તો છોકરાઓને પાણી ક્યાંથી આવે છે? તો એ કહે અહીંયા સામે પાણી, સામેના ઘરમાંથી બધાય આ ટીચરો બધાય પાણી ભરવા મોકલે છે અને સામેના ઘરવાળા બિચારા પાણી આંગણવાડીને પૂરું પાડે છે. ન ત્યાં અહીંયા મોટર બંધ છે, પાણીની ટાંકી છે, પણ અહીંયા પાણી જ નથી. બેન પાણી છે અહીંયા? પાણી નથી, ઘણા ટાઈમથી ને છે પાણી. માજી પાણી છે જ નહીં. આ જો કેટલા હેરાન છે, છોકરા હેરાન છે. માજી પાણી છે આ આંગણવાડીમાં? કેટલાય ટાઈમથી પાણીની વ્યવસ્થા જ નથી, પીવાનું પાણીની વ્યવસ્થા જ નથી. અને અહીંયા બધાય છોકરાઓને ભોજન બપોરનું મધ્યાહન ભોજન મળે છે, તો એ લોકો જમ્યા પછી કેમ પાણી પીવે? અને આ ઠામ વાસણ ઉટકવા હોય તો આ લોકો કેમ ઉટકે? એટલે મારે એટલું જ કેવું છે, આ રીવાબા જાડેજા જે આપણા જામનગરના ધારાસભ્ય છે ને ગુજરાતના શિક્ષણ મંત્રી છે, તો મારે તમને બેનશ્રીને એક જ પ્રશ્ન પૂછવો છે કે તમારા નીચલા અધિકારીઓને સુધારો કે દરેક આંગણવાડીની વિઝિટ કરે, દરેક સ્કૂલની વિઝિટ કરે. ગમે સ્કૂલમાં જાય તો ક્યાંક પંખા ચાલુ નથી હોતા, ક્યાંક ટ્યુબલાઇટ ચાલુ નથી હોતી, ક્યાંક પાણીની વ્યવસ્થા નથી હોતી. શું આ તમારું શિક્ષણ મોડેલ છે? બહાર જઈને તમે એમાં જમવા જાવ છો ક્યાંક? આમ હમણાં મેં થોડા પહેલા તમારો વિડીયો જોયો હતો, તમે બહારના આંગણવાડીના છોકરાઓ સાથે ભોજન લેતા હતા. તો આ જ આંગણવાડીમાં આવો તમે, રીવાબા જાડેજા, તમે આંગણવાડીમાં આવો અને આ છોકરાઓને તમે છોકરાઓ સાથે ભોજન કરો અને આ ચક્કર મારીને જોવો અહીંયા પાણીની વ્યવસ્થા નથી. ખાલી તમે સેલિબ્રિટીના વાઇફ છો તો જો તમારે અહીંયા ધારાસભ્ય તરીકે જામનગરમાં ધ્યાન ના દેવું હોય તો તમને બહાર આંગણવાડીઓમાં ચેક કરવાનો હક નથી. ખાલી ત્યાં વ્યવસ્થા હોય અહીંયા તમારે ખાલી ફોટો બનાવીને વિડીયો બનાવીને મૂકી દેવા છે, પણ અહીંયા વ્યવસ્થા પૂરી પાડો. આ બધા અમારા ઘરના છોકરા છે, અમારા વિસ્તારના છોકરા છે. અહીંયા તાત્કાલિક 8 દિવસની અંદર અહીંયા જેટલું પણ આયોગ્ય વ્યવસ્થા છે, તાત્કાલિક ધોરણે અહીંયા ઠંડા પાણીનું ફ્રીજ કુલર મૂકવામાં આવે, મોટરો ચાલુ કરવામાં આવે. 8 દિવસની અંદર જો નહીં ચાલુ થયું, પાણીની વ્યવસ્થા જો નહીં પૂરી પડી, તો ફરી આ વિસ્તારના બધા લોકો તમને પ્રશ્ન પૂછશે કે કેમ બેન તમે આ પાણીની વ્યવસ્થા પૂરી નથી પાડી? આ તમારી જવાબદારી છે ને 8 દિવસમાં જવાબદારી આ પૂરી થવી જોઈએ. જય માતાજી. જય માતાજી. આપણા આંગણવાડીની જે ઉપર પાણીની ટાંકી છે એમાં પાણી જ નથી પેલા તો વાથી. હવે આપણે જોવા જાય તો હવે આમાં ઉપર જવું હોય તો એક જ રસ્તો છે અને એટલી મજબૂતાઈથી બનેલી સીડી છે, તમે જુઓ કે બહુ મસ્ત એટલી મજબૂતાઈથી સીડી બનેલી છે કે આ જુઓ, આ આપણી સીડી છે. આમ જો આ આપણા ગુજરાત સરકારે આપેલી સીડી છે. આમ જો હવે આમાં ચડવું હોય તો કેમ ચડવાનું? આમાં પડી હવે આમાં જીરીક ભાર આવે
એટલા પર પડીને નીચે પડીએ, આ નીચે આખો બધો રોડ સિમેન્ટ ના જે નીચે પડીને આપણે મરી જવાનું. હાથ પગ આપણે ભાંગી જાય આ સીડી ઉપર ચડીએ એટલે. નથી પાણી, નથી લાઈટ, નથી છોકરાઓને રમવાની સુવિધા, અને આવી સીડીયું આમ જોવો જોઈએ. આ સીડીઓ જો એમને માથામાંથી નીકળી જાય આમ જો. આવું શિક્ષણ તંત્ર છે, આવી સુવિધાઓ છે તમારી આંગણવાડીઓમાં, સરકારી શાળાઓમાં. સુધરો બધાય, શરમ કરો, વ્યવસ્થા પૂરી પાડો. ખાલી ફાકા ફોજદારીમાંથી ભાજપના નેતાઓ નવરા નથી થતા. આવી રીતના લાવો છો તમારું તંત્ર. મત લેવા ટાણે હરામખોરો નીકળી પડો છો બધાય. આંગણવાડીમાં 8 દિવસની અંદર પાણી, લાઈટ બધું આવવું જોઈએ. અહીંયા વ્યવસ્થા મને પૂરેપૂરી જોઈએ. જય માતાજી. માતાજી, મચ્છરનગરની આપણી આંગણવાડી, આ શિક્ષણ મોડલ જો. આ રૂમ છે ને, આ આંગણવાડીનો જે બાળકો માટેનો આ રમતનો રૂમ છે. આ જે રમકડાથી જે છોકરાઓ ફ્રી હોય ત્યારે રમકડાથી રમતા હોય, આ એ રૂમ જુઓ, ખાલી વ્યવસ્થા જુઓ. આ જો ભાઈ, આ જો આમ જો, આ બધા રમકડા છે. આમ જો, આ બધા કોથળીમાં ભરી રાખવા છે. આ બધા જો, આ ધૂળ ખાઈ ગયા બધા જો. આ સાઈડ બધા જો, આ જો બધું. આ છોકરાઓના રમકડા માટેનો રૂમ છે, પણ આની વ્યવસ્થા જો. નકરો ધૂળ કચરો. હવે આમાં છોકરાઓને મેં પૂછ્યું તમે રમો છો ક્યાં, તો એ કે ઉપર કઈ રૂમ જ બંધ છે. પછી મેં અહીંના ટીચરોને પૂછ્યું, આ મેડમ છે આંગણવાડીમાં જે ભણાવે છે, તો એ મને એમ કીધું કે ભાઈ અહીંયા પાણી જ નથી આવતું, તો અમે કે આ રૂમ કેમ સાફ કરાવીએ? અમે તો કેટલી વાર રજૂઆત કરીએ, પણ અહીંયા રૂમ જ સાફ નથી, તો અમારે કરવાનું શું? કેવી ગંદકી છે આ જુઓ તો ખરી. આ ક્યારે પાપી લોકો સુધરશે? અને મારે એટલું કેવું છે કે આવી રીતના તમારું શિક્ષણ તંત્ર, આવી રીતે આપણા દેશના છોકરાઓ ભણી ગણીને આગળ વધશે. ખાલી ચૂંટણી ટાઈમે મત લેવા હોય તો હાજીજી પગે પડો છો, પણ જ્યારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે તો કાંઈ પણ જાતનું 0 રિસ્પોન્સ. આમ તો તમે રીવાબા જાડેજા એમ કહો છો, અને એના જેટલા નીચેના લોકો એમ કે છે, એના કાર્યકર્તાઓ કે અમારા મંત્રીશ્રીએ કરોડો રૂપિયાના બજેટ ફાળવ્યા, એનો ખૂબ ખૂબ અભિનંદન. પણ તમે શિક્ષણ મંત્રી છો તો આ પેલા બાળકોનું તમે ભવિષ્ય તો જોવો. તમારે જ્યાં મત લેવા છે, તમારે જ્યાં સારું લગાડવું જોઈએ, ત્યાં તમારે ગ્રાન્ટો ફાળવવી છે, પણ સાચી ગ્રાન્ટ અહીંયા ફાળવો. આ આપણું ભવિષ્ય છે, આ આપણા દેશનું ભવિષ્ય છે, આ બાળકો આપણું ભવિષ્ય છે. તો અહીંયા વ્યવસ્થા પેલા પૂરી પાડો અને પછી બીજે બધે ગ્રાન્ટ આપો, એવી મારી નમ્ર વિનંતી છે. અને તાત્કાલિક ધોરણે આ બધું સાફ સફાઈ કરાવો, અહીંયા બધું કલર કામ કરાવો, અને અહીંયા વ્યવસ્થિત આ રૂમને આ બધા રમકડાઓથી સજાવો. છોકરાઓ અહીંયા રમી શકે. છોકરાઓ બિચારા રમી નથી શકતા. અને પેલા તો એ કે આ 3 દિવસથી તો આંગણવાડીમાં લાઈટ જ નથી. મહત્વનો મુદ્દો જ છે, 3 દિવસથી છોકરાઓ લાઈટ વગર ભણે છે. આવી રીતના લાઈટ નહીં, પાણી નહીં, રમકડાઓની સુવિધા નહીં, આવી રીતના શિક્ષણ તંત્ર લાવો છો. શરમ કરો, ડૂબી મરો બધાય. મત લેવા ટાણે બધાય આવી જાવ છો, ડૂબી મરો બધાય. જય માતાજી. આપણે જે વોર્ડ નંબર 2 માં સ્થાનિક મચ્છરનગર આંગણવાડીની આજુબાજુના જે વિસ્તારના આપણા રહેવાસીઓ છે તેને આપણે પૂછી કે આંગણવાડીઓમાં કેટલી સુવિધા છે. બેન, આ આંગણવાડીમાં લાઈટો છે? બાજુમાં કચરાનું નાન છે એવું બધું છે, તો એ બધી આંગણવાડીમાં હિંચકા, લંબોસ્ટાન એવી બધી સુવિધા છે. તો અહીંયા કાં નથી એવડા સુવિધા બધી? તો બાળકોને બધી સુવિધા હોવી તો જરૂરી છે ને. હા બેન, હવે આપણે પાણીની અને લાઈટની સુવિધા છે. જો બધાય લોકો ના પડે કે પાણીની લાઈટની કાંઈ સુવિધા નથી. આ આજુબાજુના વિસ્તારના રહેવાસીઓનો એટલો આક્રોશ છે. એનું એટલું કેવું છે કે મંત્રીશ્રીને અને આ જામનગરના જેટલા પણ નેતાઓ છે એને કે તમે તાત્કાલિક 8 દિવસની અંદર પાણીની સુવિધા પૂરી પાડો, લાઇટોની સુવિધા પૂરી. 3 દિવસથી લાઇટ નથી, પાણી નથી. છોકરાઓના
ઉપર રૂમ છે, રમકડાઓ માટેનો રૂમ છે, પણ એમાં રૂમ બંધ છે, નકરો કચરો છે, કેમ કે ધૂળું જામી ગઈ છે. પાણી હોય તો સાફ સફાઈ થાય તો છોકરાઓ રમે, અને છોકરાઓ અંદર 3 દિવસથી મચ્છરોનો એટલો ત્રાસ વધી ગયો, છોકરાઓ માંદા પડી જાય. એનો જવાબદાર કોણ? તમારા બધાના છોકરાઓ તો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે, પ્રાઇવેટ LKG માં બધામાં ભણે છે, પ્લે હાઉસમાં ને બધે. નાના માણસોનું શું? જય માતાજી. આ મચ્છરનગરમાં આંગણવાડીની બાજુમાં આટલી ગંદકી છે, આટલો કચરો છે. મને કાલ સાંજ સુધીમાં સાહેબ જોઈને બરોબર. આવી રીતના તમે બીજે બધી કચરો ઉપાડ્યો, આવી રીતના છોકરાઓ ભણતા હોય ને કચરો નથી ઉપડાવતા. કાલના હા, મારો નંબર તમને નાખું છું, બરોબર. અને આ ભાઈને આપી દઉં છું. કાલ સાંજ સુધીમાં મને નંબર નાખીને ફોટા મોકલો. હા બસ મને, હા બસ, હા બસ. અને કચરો કાલ સાંજ સુધીમાં જો નહીં ઉપડે તો છોતરા કાઢી નાખીશ બધાને, યાદ રાખજો. જે જેએમસી ના અધિકારીઓને કેવું હોય ને કહી દેજો, જે ભાજપના નેતાઓને કેવું હોય ને કહી દેજો બધા. આ છોકરાઓને વ્યવસ્થા પૂરી પડવી જોઈએ. આટલી ગંદકીમાં છોકરાઓ ભણે છે, મને જોઈ બધું. હા બસ, કાંઈ વાંધો નહીં. હા બસ, મને નંબર નાખો. આ મચ્છરનગરની આંગણવાડી છે, બાજુમાં આટલી ગંદકી છે, મને કચરો સાફ જોઈએ અહીંયા. તમારા જેએમસી ના જે અધિકારીને કેવું હોય ને કહી દેજો, જે નેતાઓને કેવું હોય ને કહી દેજો. આંગણવાડીની બાજુમાં આટલો કચરો છે, મને સાફ જોઈએ. જેટલા જેએમસી ના અધિકારીઓ છે બધાને કહી દેજો કે જયદીપસિંહ મહાકાલે કીધું છે, તાત્કાલિક ધોરણે મને કાલ સાંજ સુધીમાં કચરો સાફ જોઈ. કાલ સાંજ સુધીમાં કચરો સાફ થશે કે નહીં જાય? હાલો. એટલે જે રીતે છેલ્લા કેટલાય સમયથી હવે ચૂંટણીનો સમય શરૂ થયો, તે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વિકાસની વાતો થતી હોય છે. એવું કહેવાતું હોય છે કે અમે આટલો વિકાસ કર્યો છે, અમે અહીંયા વિકાસ કર્યો છે. નેતાઓ સામે આવીને વિકાસની વાતો કરતા આવે છે, પરંતુ અત્યારે જે આ ચિત્ર સામે આવ્યું છે અને જે રીતે અત્યારે બાળકો જે છે પીવાના પાણી માટે પણ અત્યારે વલખા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે તો ઘણા બધા નેતાઓના નિવેદનો સામે આવતા હોય છે. ઘણા બધા નેતાઓ એક જ વાત કહેતા હોય છે કે ભાજપે આટલા વર્ષમાં આ વિકાસ કર્યો. તો એ નેતાઓને અમારે કહેવું કે વિકાસ આ છે, બાળકોને અત્યારે પીવાનું પાણી નથી મળતું, દિવાલોના પોપડા ઉખડી પડ્યા છે, અને તે સમયે ત્યાં જે નાના બાળકો ત્યાં આંગણવાડીમાં જતા હોય છે. આંગણવાડીમાં વાત કરવામાં આવે તો જ્યારે બાળકોનું પ્રથમ પગલું કે માનવામાં આવતું હોય છે, અને એવામાં જ બાળકની પરિસ્થિતિ જો આવી રીતે, બાળકોનો ઉછેર જો આવી રીતે કરવામાં આવતો હોય તો તે ક્યાંનો નિયમ? જે સમયે જ્યારે રીવાબા જાડેજા શિક્ષણ મંત્રી બન્યા ત્યારે બાળકોના વિકાસની વાતો કરી હતી, ભણતરની વાતો કરી હતી, તો તેમને રીવાબા જાડેજાને માત્ર એટલું કહેવું કે જો અન્ય લોકોની પણ તમે વિકાસ ઈચ્છો છો તો નાના બાળકોની સામે પણ જુઓ. બાળકો પણ અત્યારે વિકાસની રાહ જોઈ રહ્યા છે, જે જામનગરની જનતાની આપ વાત કરતા હો છો. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.